अरे जो बनियूं जासे जख मार तू रे पछी जरा तो जंजेड़वा लागी। जो बनियूं जासे जख मार तू रे पछी जरा तो जंजेड़मा लागी। आजकल करता तारो वायदो आवशे ए तारी काया नो गढ़ जास भांगी रे ऊंघत ने के मया तारी काया नो गढ़ जास भांगी रे ऊंघत ने के मयावे। जीव जो निरे अभागिया जागी रे ऊंघत ने के मयावे। तारा बार माथ पे गया वागी रे ऊंघतन के मयावे। तू तो जन्मो जगत मां बैठ रे ऊंघतन के मयावे। जान पत्थरो ये जन्मो पेट रे ऊंघत ने के मयावे। जीव जो निरे भागिया जागी रे ऊंघत ने के मयावे ऊंघत ने के मयावे। ये होता ज्या एक छत्री से ये विजने रे घिरे रे नौबतवा ये होता या छत्री से ये खाली रे थई अनेर खंडेर थिया। એ કાળા ન્યાવું ને
કાગ એવા ખાલી રે થઈ અને રે ખંડેર થયા હે કાળા ન્યા ઉડે છે રે હે એ ભૂલેલ મન ભમરા હે તું ક્યાં ભલો એ ભટક્યો દિવસ અને રાત એવો માયાનો બાંધેલ છે આ પ્રાણીઓ એવો માયાનો બાંધે છે આ પ્રાણીઓ એ સમજો નથી રે એ શુદ્ધવા હવે ભૂલે મન ભમરા એ તું ક્યાં ભલો હે જી ઓ જેને ઘીરે નોબત વાગતી હોતા જ્યાં છત્રીસે રાગ ઈ ખાલી થઈને ખંડેર પડ્યા ત્યાં કાળા ઉડે છે કાગ બીજો દાખલો ઈ છે કેનો રાવણનો સાત સમુદ્ર કનક કોઠા જેને ઘીરે મંદોવરી રાણી જેને હુકમે રવિ તપે એની ભૂમિકા ભેળાણી એટલે લંકા ફોનાની એટલે એની દિવાલ ફોનાની નહોતી કોઈ વળાવાહડા ફોનાના નહોતા ફોનાની લંકા એટલે લંકાની અંદર કોઈ પબ્લિક દુખી નહોતી લંકાની અંદર કોઈ ભિખારી નહોતો લંકાની અંદર કોઈ પ્રજા ભીખ નહોતી માગતી જ્યાં ઝાઝા ભિખારી એટલો એ દેશ હલકો અને જોઈ લેજો તમે ક્રિશ્ચનનો ભિખારી ક્યાંય ભીખ નહીં માગે પારસીનો ભિખારી ક્યાંય ભીખ નહીં માગે બૌદ્ધનો ભિખારી ક્યાંય ભીખ નહીં માગે ભીખ માગતા હશે બે ધર્મોના જ ભીખ માગનાર કાં હિન્દુ ધર્મનો હોય છે કાં મુસલમાન ધર્મનો હોય છે આ બે ધર્મના માણસો જ ભીખ માગે છે અખા એવી ન હોય ગુરુની શીખ કે ઘર ઘર માગવી પડે ભીખ તરુવર ફળ દેવા ન જાય ને અખા જે જાશે તે ખાય
લંકા હોનાની એટલે કોઈ પ્રજા દુઃખી નહોતી રાવણના રાજમાં. કોઈ પ્રજા ભીખ માંગણ નહોતો, કોઈ ભીખ નહોતા માગતા. હોનાની લંકા. અત્યારે જેમ સાઉદી અરેબિયામાં બધા કામ કરવા જાય છે પૈસા કમાવા, એમ એ જમાનામાં લંકામાં આપણા અહીંના દેવદેવીઓ નોકર રહેવા જતા હતા. આ એના દાખલા મોજુદરિયા ગણેશ ડાડો વાસરું સારતા અને જે બધાયના લેખ લખવા વાળી વિધાતા એ તો ત્યાં ગુરુ મહારાજની ત્યાંથી કોઈધરો પડતી હતી. અને જે નવગ્રહથી આપણે બીએ વાંકા એ નવગ્રહને તો એને ઢોલીએ બાંધ્યા હતા, એ કઈ ઉંકારો નહોતા કરતા નવગ્રહમાંથી. આપણે સૂર્ય કુકર તો કાલ આવ્યા, એ જમાનામાં ત્યાં સૂર્ય કુકરથી રસોઈ પાકતી હતી. આપણા રામને તો સાગર ઉપર સેતુ બાંધવો પડ્યો. એ જમાનામાં એ પુષ્પક વિમાનમાં અવર જવર કરતો હતો. આપણા વિજ્ઞાનીઓ તો કાલ ચંદ્રની ધરતી ઉપર ગયા, પણ એની યોજના અધૂરી રહી. એની પોતાની નેમ હતી ચંદ્રની ધરતી ઉપર જવાની. કહેવાનું તાત્પર્ય એ છે કે આવી જાહો જલાલી વાળાએ બચ્યા નથી, રિયા નથી, જાતા રહ્યા છે. સાત સમુદ્ર કનક કોઠા જેને ઘીરે મંદોવરી રાણી, જેને હુકમે રવિ તપે એની ભૂમિકા ભેળાણી. બધું એ પડ્યું રહેવાનું. જેટલા તમે સારા કામ કર્યા છે, સારી કમાઈ એટલે સારા કામ, એ જ તમારા જીવનનું સાચું ભાતું છે, એ જ તમારી સાથે આવશે. બાકી તો જેને ઘીરે નોબત વાગતી હોતા જ્યાં છત્રી છે રાગ, એ ખાલી થઈને ખંડેર પીડ્યા ત્યાં કાળા ઉડે છે કાગ. આપણી નજર હામાં કેટલાય વડાપ્રધાન થઈને વયા ગયા, કેટલાય રાષ્ટ્રપતિ થઈને વયા ગયા, કેટલાય મુખ્ય પ્રધાન બદલી ગયા, અને મૂળમાં એને તપાસ કરો તો એ કઈ હારા નહોતા. એને માથે કરોડોના કૌભાંડ, કેટલાય એના માથે કેસ હજી હાલે. અને બણગા ફૂંકવામાં મેરા ભારત મહાન, મેરા ભારત મહાન. આજે મોટી સિટીઓમાં ફૂટપાથ માથે હુવાહારું બાંધે છે માણસો. ઓલો કે અહીંયા મારી જગ્યા ને ઓલો કે મારી જગ્યા, ફૂટપાથ માથે. પાથરવા પૂરા ગુણ્યા નથી, ઓઢવા પૂરા ગુણ્યા નથી. આ જે મોટા પ્રધાનો થઈને બેઠા, શું એ ત્યાંથી નહીં નીકળતા હોય કોઈ દી મોટરું મેરા ભારત મહાન કહેનારા? રાવણના રાજમાં કોઈ પ્રજા દુઃખી નથી. અને અત્યારે સામૂહિક હત્યાઓ કરે છે માણસો, આત્મહત્યા, સામૂહિક હત્યા થાય. અને છાપામાં આવું આવે છે કે કાંઈ કામ ન મળવાથી, એનું પૂરું ન થવાથી, માથે કરજો થઈ જવાથી પ્રથમ છોકરીને મારી નાખ્યા, પછી માત પિતા મરી ગયા. આપણે કહીએ મેરા ભારત મહાન. શરમાવું જોઈએ આવું કહેતા. આ પ્રધાનો નહીં જોતા કે આ ફૂટપાથ સારું બાંધે છે પડ્યા, પણ હું કઈ રીતે મેરા ભારત મહાન કહું છું? ચૂંટણી જ્યારે આવશે એટલે કહે એક ફેરે અમને તક દો તો તમારી છઠ્ઠી યાદ કરાવી દે, એક ફેરે અમને તક દો. એ આપણી સેવા કરવા સારું છૂટાતા નથી, એની પેઢીઓનું હાલું કરવા સારું આવે આપણી પાસે. તો આ આપણું બંધારણ છે લોકશાહી, એટલે નકર આપણે હમું જોવા એ રાજી નથી. પણ લોકશાહી બંધારણ છે, મતની ભીખ માગવા માટે આપણી પાસે એને આવવું પડે, નકર એ હમું જોવામાં ખુશી નથી એ લોકો. એટલે આવા જે લોકો છે એનાથી આપણે ચેતતું રહેવાનું છે. આપણે તો મત એવાને દેવાય, અડધી રાતે આપણા દુઃખમાં ભાગ લઈએ, અડધી રાતે આપણી વિકટ સમયે આપણી પાસે ઊભો રહે.
પણ એવું નથી. અન્યાય અધર્મ જ બધું ચાલે છે ને અન્યાય જ મેદાન મારી જાય છે. આપણી મૂળ વાત ઉપર આવીએ. જેને ઘીરે નોબતું વાગતી હોતા જ્યાં છત્રી છે રાગી ખાલી થઈ ખંડેર પડ્યા ત્યાં કાળા ઉડે છે કાઢ જો બન્યું જાય છે જખ મારતું પછી જરા ઝંઝેડવા લાગી. જવાનીનું નામ છે જવાની. કોકે સમજીને નામ આપ્યું છે. જવાની એટલે રહેવાની નહીં. જવાની જવાની જરૂર જવાની નથી કોઈની રહીને આપણી ક્યાંથી રહેવાની. એટલે સંતો કહી ગયા છે ચુંદડલીનું ચટકું છે દાડા ચાર. આ ચુંદડલીનું ચટકું છે દાડા ચાર રે રંગાવો રામા ચુંદડી અને સત્યતાનો રંગ ચડાવી દો. પછી માલ છે તારો મદ દરિયે અને તારું વાણ તો ગયું છે ભાંગી. માલ છે તારો મદ દરિયે રે અને તારું વાણ તો ગયું છે ભાંગી. ડૂબકી દઈને નીકળવા ગયો એ માથે લોઢના લોઢ ગયા લાગી રે ઊંઘ તને કેમ આવે. માથે લોઢના લોઢ ગયા લાગી રે ઊંઘ તને કેમ આવે. એ જીવ જોને અભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે. તારા બાર માત બે ગયા વાગી રે ઊંઘ તને કેમ આવે. તું તો જન્મો રે જગતમાં બેઠ રે ઊંઘ તને કેમ આવે. પથરો એ જન્મો પેટ રે ઊંઘ તને કેમ આવે. જીવ જોની રે ભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે. ઊંઘ તને કેમ આવે. અને કેના વાછરું કેના માયને હે બા
એક નારે છોરું આન કે ના વાસરું એક નામ એ અંતકાળે જાવું જીવને એ સાથે પુણ્ય અને એ ભૂલેલ મન ભમરા હે તું